વનમાં ફરે એની માંડવડીઓ મોટા મવડી 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 જાય જવાન મારી કટમાં ફરે ગા કેમ બંધ થઈ ગયો? કા ગા બહુ રૂડો રૂપાળો લાગતો તો હું સાંભળવા આવી ગાવા માંડી. અમાર નહીં ગાવાનું ગવાય એટલે તો આવી ગા સાંભળવા તારું ગીત બહુ સારું ગાતો હતો ને એટલે કા કાનો દીકરો થા હું થાતો ગાવા માંડે એટલે ગામની બાઈને ખબર પડે ને જામનગર વાળાને કે આના જણ હોતે ને ગીત ગાય. તે જણ આવડે જણ ગીત ગાય આ તો ગાને પણ ફૂંડા લગાડ્યા ફૂંડા કે બહાર કાંઠા જેવો હોય. એ ફૂંડો તમે મને લગાડ્યો હે બધાને ખબર છે આપણે કેવા છે એમ ફૂંડો લગાડ્યો ઓલું લગાડ્યું વેવાણ હા વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ તમને પણ જાજા કરીને જય હનુમાન દાદા વેવાણ માપે ઓબા નાખ સુંદો કાઢ નાખશે જય શ્રી કૃષ્ણ દીકરાઓ વળી પાછો બોલ્યો બેના બાજુ અહીંયા કા ઓકા પશુ છે એમ નહીં ખરે તારું નાક નતું વાટ્યું શેનું આપણે ભાઈની સાન લઈને જઈ છી હા. એક શબ્દ નો બોલતો હાવ મૂંગો રે જેમ પણ મેં તો ખાલી એમ કીધું માપે એમ તોય બોલ્યો અહીંયા તોય બોલ્યો ભાઈ મારે કઈ ન થાય બા મારે તો મને હું કરાવી દે બોલ બોલ મામ તો ભાઈ નહીં બોલું ઉપર જા ભાઈ પાસે એકદમ સીધો ટકા કીરે નહીં બોલવાનું જાનવા નહીં બોલવાનું કીરે બાપુ મારે અહીંયા બા મારે સીધો ઉપર જા ભાઈ પાસે એકદમ એ સોનો મુક હાથમાં દે તો હું સોનો હાથમાં દે તો મૂકી દે હું સોયનો કાઢ નાખીશ હો સોયનો મુક દે ઓલો મુક દે વરી મોઢું જન સકરપારા જેવું લઈને નીકળી ગયો હોય એવું હોય તો એ મારી હામો બોલ માં ન કરે એક ઠીકો મારે છેડા લોંદો કાઢ નાખે બાર આ મામૂલી સેડા છે નીકળી જતા છે હાઈડ કરવું પડે તેરે સેડા નીકળે લપલપ્યો કાસબો હા વેવાણ હા વેવાણ આ બેન કોણ છે ગપા ગાગર ની વહુ એ તેને નો ખબર પડે સાનમાં હોય તો આપણે હગા જોઈએ એમ એલા જાનમાં બધા હગા જ હોય ઈ તો એને ખબર હોય પણ હગામાં હું થાય ઈ નો એને ખબર હોય ઠેક હગામાં હું થતું ઈ નો ખબર હોય આવ્યા છે આપણા રસગડામાં કોઈ દી તો ક્યારેક કેવાય આપણા રજવાડામાં આવે હવે વેવાય વેલા ક્યાં તો આવશે અત્યાર સુધી નથી આવ્યા તો આપણે એને પ્રેમથી ઓળખાઈને દેવાય હું બાજુ વેવાને ના ના તું પ્રેમથી બોલ્યો વેવાન હા વેવાણ આ મારે લાડકવાયા નણંદબા છે હા લાડે કોઈ નણંદબા અને મારા નણંદ કેતા પતુના ફઈ લાડે કોઈ નણંદ કેતા પત્તુ ના ફઈ અને બાપુ ના બેન બેન બાને પણ દાદા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માપે ઓ બેન બા ને ફુગા વાળું પોલકું તો નાખશે ફેશન તો જો નીકળી આઈ હાથ આમ તો આવડો છે ને ફુગો આવડો વાહ ભાઈ વાહ વેવાણ હા વેવાય આ કોણ છે દીપુ ઢોલી હાડુ ભાઈ એ એવું કહેવાય વેવાય તેને નો ખબર પડે કે સાંજનો હોય તો બધા એનો પડતાનો હોય કે એનો છોકરો હોય ગમે હોય કે પાડોશીનો હોય ખબર ન હોય તો પૂછે અને પ્રેમથી ઓળખાણ દેવાય તો ક્યારનો એક ધારો એની સામે લબલબાટી કરશો ને ઓળખશો તે તમારે આમ લબલબાટી કરતા મારે લબલબાટી નહીં કરવાની એલા અમે બે એકા બીજું વડોવડ સહી તો બોલીએ ઠેક વડોવઈને બોલવાનું બીજાને નહીં બોલવાનું સારું લ્યો તમે બધું આ બોલો આમાં નહીં બોલવાનું અને મેં તને ઘરે વાત નહોતી કરી શેની કે આપણે ભાઈની જાન લઈને જઈએ છીએ હા. ત્યાં વેવાણ બહુ મોટા છે એમ નતું કીધું લાંબા લાંબા નહીં આવડા એલા એમ લાંબા ન હોય કઈ મારી આપણા રજવાડા કરતા એનું રજવાડું પૈસા ટકાય બહુ મોટું છે એ માં રજવાડું એનું મોટું છે હા. સારું ક્યારેક ઈસે તો ઉસીતા લેવા થાય એના પાર્લરમાં ક્યાંય ગઈ છે આમ તો જો ને ઘૂસરું તેન તો પફ હોય રાઈ બા અને ઉભા એને ઓળખશો ના તમે ઘેર ફેરી નહીં ના નથી ઓળખતો ગાંડા ઈ પતુન હાહુ છે એ માં એ પતુન હાહુ છે હા. હગા હે બા આ તો હગા જ હોય ને જો પતુ તાર હગા હાહુ જો પતુડે જોયું આમ હારું હારું લ્યો પતુન હાહુ હાલ તન્યા જય શ્રી કૃષ્ણ કરવા લીધો મારો દીકરો ક્યાં કણે અમે ક્યાં ડિસ્ટર્બ કરી બાપા અમે તમારું કામ કરી અમે જાન લઈને આવ્યા ભાઈ હાલ હું તને જય શ્રી કૃષ્ણ કરવા ક્યાં કણે વેવાણ પાસે હું ત્યાં નહીં આવું હું અહીં ભાઈ આગળ સૌ પાન માન્ય ન થવું તને લઈ જવો પડે કેમ તો એને ખબર પડે કે આને પ્રધાન છે એમ હે કેમ અને મારો દીકરો બહુ ડાયો અહીંયા પગે લાગજે હો કોને પગે લાગુ વેવાણને કેમ મારે એને કેમ પગે લાગવાનું તારે એને પગે લાગવું પડે હું તમને ફાઈને બેને જ લાગીશ કોઈને પગે જ નહીં લાગુ તારે એને પગે લાગવું પડે બસ કેમ કેમ ઈ થયા પતુના હાહુ ને તારે થયા બા હે પતુના હાહુ તારે થયા બા પતુડન થી હાહુન મારે થી બા હા. તમારે આમાં શેનો ફાયદો કેમ પતુન હાહુન માર બા હા. તમારે કેટલાક બા કરવા કેમ એક એલા? ખીરે બા કાંયા બા ત્રણ બા હોય તારે બા કહેવાના ને તારે પગે લાગવાનું હાલો બેન બાવડું થોપો બાવડું થોપો હાલ આમ અફાઈ તમે તો સમજો પણ આમ સીધો હાલ પણ હું થાય છે તને એ મને ગલગલિયા થાય છે
વેવાણ હા વેવાણ આમ હામું જો હું ત્યાં નહીં જોઉં. અમારે રાજનો પ્રધાન છે પ્રધાનજી છે અને આમ બધોય કારોબાર મારે એની માથે છે. બધો મારી માથે, ટોલ નાકાય મારી માથે, ટોલ નાકાય મારે જ ભરવાનું. બોલો બા. પ્રધાનજી ને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ. મારા બાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બા અને બા બા માં બોલ્યા હું જોતા નો રાજમાતા. હું થોડો ઘર ખાઈ ગયો, પહેલી વાર જાનમાં આવ્યો. વેવાણ હા વેવાણ અમારે એના બોલા હામું ન જોતા પાણી પીવાઈ ગયું. ઈ અમારે થોડોક મન બુદ્ધિ નો છે આ ઓયો કહી દો મનબુદ્ધિનો કરીને કામ કટાવી લે. ઓમાં એમ કહું છું. એ આમાંથી વેવાણું કોણ છે? આ રહી આયા નો ખબર પડે વેવાણ આયો છે. આમ લીલી હાડી પહેરી વેવાણ હોય, આવી કોઈ ટૂંકી મૂછું વાળી વેવાણ. વેવાણ કોણ છે? કેવું તાલમાં ગયું બોલો. વેવાણ તાલમાં પુંબક પક પુંબક. ક્યાં કરણ મને પેટમાં ભરે મારા. વેવાણ હા વેવાણ સૂપ ચોકડિયા વયા છે, મારા દીકરાને પોખી લ્યો. જાય કાંટો લેતો જા. એય કા કાટાનો શું કરવો? તે કીધું ને પાણી જોખવો પડશે. પોખણા કરવાનું કીધું. ઠેક પોખવાનું એમ, હું તો સમજો જોખવું પડશે. પછી વેલા જાજો ને કઈ વધે નો વધે કઈ એમ નક્કી નો રહી. સીતાને તો આવા રામ રે પધારા લે લે પનોતા પેલા બોકડા રે. પ્રવાહીએ વારા ઓકે પનોતા, પ્રવાહીએ વારા ઓકે પનોતા, પ્રવાહી ગોરેડા ડોહાણા રે. મંડપની જેમ કન્યા બદલાવાનો સમય વર્તે વાલા સાવધાન સાવધાન. બધા